આણંદના વાસદમાં મહીસાગર નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા સાધનો ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા જપ્ત કરાયા। આણંદ જિલ્લાના વાસદ નજીક મહીસાગર નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન પર અંકુશ મેળવવાના ઉદ્દેશથી તંત્ર દ્વારા રચાયેલી ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી। ગુપ્ત બાતમીના આધારે મહેસૂલ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ટુકડીએ નદીના કિનારે અને પાણીના પ્રવાહમાં સઘન પરીક્ષણ કર્યું હતું। આ પગલું નદીના પર્યાવરણને થતા નુકસાનને રોકવા માટે લેવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન વાસદ પાસે મહીસાગર નદીના પટમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખોદકામ ચાલતું હોવાનું જણાયું હતું। ફ્લાઇંગ સ્ક્વોડ સ્થળ પરથી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતા કેટલાક સાધનો અને સામગ્રી જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। આ ઝડપાયેલા સાધનોને સરકારી નિયમો અનુસાર કબજે કરીને દંડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। રાજ્યમાં નદીના પટમાંથી થતા ગેરકાયદેસર ખનનને ડામવા માટે તંત્ર દ્વારા સમયાંતરે આવી કડક કાર્યવાહી કરવામાં આવી છે। અધિકારીઓએ ચેતવણી આપી છે કે ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે કાયદેસરના સખત પગલાં લેવામાં આવશે અને આવી પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે અટકાવવા માટે નદી વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે।